આજની ધર્મકથા. પ્રણામ. તીર્થોદ્ધારક શાસન સમ્રાટ. આપણે વાત કરી રહ્યા છીએ કાપરડાજી તીર્થની. ગઈકાલે આપણે આખો કાપરડાજીનો ઇતિહાસ જોયો. કઈ રીતે આ પરમાત્મા પ્રાપ્ત થયા. પેલા ભંડારીજી અને પેલા યતિવર, એ બંનેવે કઈ રીતે અનન્ય ચમત્કાર સર્જી અને આ ધરતી ઉપર એવા પરમાત્માને બિરાજમાન કર્યા, એવું જિનાલય ઘડ્યું કે જે ધરણાશાના 3 માળના જિનાલય કરતાં પણ ઊંચું અને વિશાળ. નો ડાઉટ, કોઈ કમ્પેરિઝનની વાત જ નથી, કારણ કે ધરણાશાના 1444 થાંભલા અને એ આખી રચના નલિની ગુલ્મ વિમાલ ટાઈપની એક આખી સ્ટ્રક્ચરની ધારણા અને આ રચના આખી અલગ હતી. પણ એટલું નિશ્ચિત છે કે આ ભંડારીજીએ યતિવરે એમને જે થેલી આપેલી અખૂટ ભંડારની, જેમાંથી પૈસા નીકળે જ રાખતા હતા, એ થેલીનો પ્રિસાઇઝલી પરફેક્ટ સદુપયોગ કર્યો. કાળનું કામ કોઈ પણ વસ્તુને ભૂંસવાનું છે, અને એ રીતે આ કાપરડાજી પણ ઘણી બધી રીતે એની પ્રતિષ્ઠાથી ભૂંસાતું ગયું, એના પુણ્યથી ઘસાતું ગયું. અને અતિ જીર્ણ એવા જિનાલયની અંદર આશાતના વધતી ગઈ. ખડતરગચના મહાત્માઓ અને શ્રાવકો, એમની સંખ્યા વધી રાજસ્થાનમાં, અને એના કારણે એમણે આ જિનાલયની 2 દેરીઓની અંદર ચામુંડાજી અને ભૈરવજી એમની મૂર્તિ બિરાજમાન કરાવી. આજુબાજુના જાટ લોકો એ આ ભૈરવજીની સામે વાળ ઉતરાવવા લાગ્યા, દારૂ ચડાવવા લાગ્યા. આ બધી સ્થિતિ એટલે આગળ સુધી આવી કે લગભગ અંધકાર જેવું વ્યાપ્યું. અને એ જ સમયની અંદર શાસન સમ્રાટ રાજસ્થાનમાં એમનું પદાર્પણ થયું. ફલોદીનું ચોમાસું થયું. ત્યાંથી બિકાનેર, મેડતા, જેતારણ એ બધું થઈ અને કાપરડાજીથી ફક્ત 7 ગાંવ દૂર બિલાડા નામના ગામમાં આવ્યા. એવું ન હતું કે કોઈ બીજા મહાત્માઓએ અહીંયા પ્રયત્ન નહોતો કર્યો. હર્ષમુનિજી મહારાજ પન્યાસપ્રવર એ પણ અહીંયા પધાર્યા હતા. એમણે પણ લલ્લુભાઈ શેઠ, તીર્થ પ્રત્યેના અને શાસન પ્રત્યેના અનન્ય પ્રેમી, એમની પાસેથી પણ એમણે આ તીર્થના ઉદ્ધાર માટે 10,000 રૂપિયા એ સમયના એ એમણે સદવ્યય કરાવડાવ્યો. પણ હવે પૈસાઓ કેટલા ટકે? એટલે ત્યારે બિલાડાના આગેવાન શ્રાવક પન્નાલાલજીભાઈ, એમને એવું લાગ્યું કે આ એક સમર્થ શાસન નાયક મહાપુરુષ છે નેમિસુરી મહારાજ, એટલે જો એ તીર્થના ઉદ્ધારનું કામ હાથમાં લે તો ચોક્કસપણે થઈ જશે. અને આ વિચારથી તેઓ સાહેબ પાસે આવ્યા. સાહેબને બધી વિગત જણાવી અને એમણે એમ કીધું કે સાહેબ, આપ પધાર્યા છો તો હવે એકવાર કાપરડાજી પધારો. અનેક મહાત્માઓ, મોટા મહાત્માઓ, એ મુનિપ્રવરો અહીં પધારી ગયા છે, પણ સમહાવ આ તીર્થનું પુણ્ય હજી એવું જાગૃત થયું ન હતી. એટલે હવે સાહેબ જે પણ છે આપ પધારો, ઉદ્ધાર કરાવો અને આ જે ઘોર આશાતનાઓ થઈ રહી છે એ આશાતનાથી આ તીર્થને બચાવો. તીર્થોદ્ધાર એ આમ પણ આપણે એવું કહી શકીએ કે જાણે નેમિસુરી મહારાજ સાહેબનો શોખ હતો, પેશન. એ કોઈ પણ તત્વના ઉદ્ધારમાં બહુ જ એક્ટિવ રહેતા, અને એમાંય તીર્થની વાત આવે અને શાસન સમ્રાટના હૃદયની અંદર ઉમળકો ના જાગે એવું કેવી રીતે બને? એટલે તરત જ એમણે હા પાડી કે આપણે ચોક્કસ એ દિશામાં કંઈક કરીએ. અને એટલી જ વારમાં જોધપુરના એક શ્રાવક જે છે એ સાહેબને વંદન કરવા માટે ત્યાં આવ્યા.
કંઈ એમણે જણાવ્યું કે સાહેબ અમે હમણાં જ કાપરડાજીમાં પ્રભુની પૂજા કરીને વરખ છાપીને આવ્યા છીએ. એટલે જોધપુર ગયા. સાહેબે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને કાપરડાજી તરફ એમણે વિહાર ચાલુ કર્યો. કાપરડાજી પધાર્યા અને કાપરડાજીના દર્શન કરતાં જ સાહેબ છક થઈ ગયા. દેરાસરની ફરતે એક વિશાળ ગઢ, એમાં ચારે તરફ વિશાળ ચોક, મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તરનું પણ એ બંધ રહે, પૂર્વ દિશાનો દરવાજો એ ચાલુ, એની અંદર બંને બાજુએ મોટમોટા આમ દેરી જેવા મોટા ખાના, એમાં એક ઓરડી જીર્ણ થઈ ગઈ હતી, પણ છતાંય શાસન સમ્રાટે ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો. બધા જીનાલી ગયા અને પ્રભુને જોઈ શાસન સમ્રાટ આભા થઈ ગયા. આટલા અદ્ભુત અને અલૌકિક નીલવર્ણા સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન પહેલાં જ દર્શને જાણે શાસન સમ્રાટને એવું લાગ્યું કે આખા જીવનનો સૌથી અનહદ મોટો આનંદ એ આ પરમાત્માના દર્શનથી પ્રાપ્ત થયો હોય. સાહેબે બહુ જ ભક્તિપૂર્વક આ પ્રથમ દર્શનને જુહાર્યું. જમીનથી 95 ફૂટ 95 ફૂટ ઊંચું એવું આ શિખરબંધી અને 4 માળનું જિનાલય, ચતુર્મુખ પ્રાસાદ, પણ આખા જિનાલયની અંદર ફક્ત એક જ સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન. 4 દિવસ પહેલાં થયેલી પૂજા હજી વર્તાય. ચારે તરફ કબૂતર વગેરે માળા કરેલા, એ લોકોના પીછા, એ લોકોનું વિષ્ટા, આ બધાથી આખું દેરાસર જાણે ખીચોખીચ ભરાઈ ગયું હોય એવું ગંદકીનું સામ્રાજ્ય. બાજુની એક દેરીમાં ચામુંડાજી, આ બાજુ ભૈરવજી, અને સાહેબનું હૃદય દ્રવી ઉઠ્યું. ભગવાનને જોતાં જે આનંદ પ્રગટેલો એ આનંદ હવે અનહદ વિષાદમાં પરિણમ્યો કે આ કેવી સ્થિતિમાં આવી ગયું છે. પણ શાસન સમ્રાટ છે, એ વિષાદમાં વિરામ ન પામે અને એ વિષાદમાંથી જ એમનો અંતરનાદ એવો જાગ્યો અને તરત જ આ કામ એમણે ઇમિડિયેટ લેવલ ઉપર સ્ટાર્ટ કર્યું. અને એમણે કેટલાક શ્રાવકોને બોલાવીને કીધું કે તમે આણંદજી કલ્યાણજી પેઢીના નામે એક કામ કરો, આ જગ્યાને હસ્તગત કરી લો, જગ્યા ખરીદી લેવાની. સાહેબના શબ્દોમાં જાણે એવું લાગતું કે આ ચમત્કારિક સિદ્ધ પુરુષ છે, એ વચન સિદ્ધ મહાપુરુષ લાગે કે જે બોલે એ સહજતાથી થઈ જાય, જે કોઈ કલ્પના પણ ન કરી શકે એ એટલી સહજતાથી બોલે અને પાછું એટલી સહજતાથી કામ થઈ પણ જાય. એટલે તરત જ એ જગ્યા લેવાઈ અને દેખરેખ માટે કાપરડા તીર્થ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી નામના એક ઓરડાની મંગળ સ્થાપના થઈ. પાલીના ફૂલચંદજીભાઈ એમને મુનિમ તરીકે ત્યાં નોકરીએ પણ રાખી દીધા અને હવેથી એમને એક જવાબદારી સોંપી કે તમારે કાયમી પરમાત્માની રોજ પૂજા થવી જોઈએ, જેની જવાબદારી તમારે રાખવાની. ગઢના પ્રવેશદ્વારની બધી ઓરડીઓ સાફ કરાવડાવી દીધી અને પેઢીની ગાદી બિછાવી દીધી. દેરાસરનું સમારકામ શરૂ કરાવડાવ્યું. જાટ લોકો આવ્યા. પોતાનો શ્રદ્ધાનો આખો એક આ ગઢ અને સ્થાન, બાળકોના વાળ ઉતારવાથી માંડીને બીજી અનેક વિધિઓ આ જાટ લોકો ભૈરવજી સામે કરતા, ચામુંડાજી સામે કરતા. આ શ્રદ્ધાને એ લોકો જતી થવા દે એવું ચાલે જ કેવી રીતે? જાણતા હતા મનથી કે આ સ્થાન જૈનોનું છે અને એ માન્યતાથી એ અજાણ ન હતા કે હજી પણ જૈનોની માલિકીનું છે આ સ્થળ. પણ જાટ પ્રજા એવી કે જેની પાસે પરાક્રમ ખૂબ, બટ અનફોર્ચ્યુનેટલી દિશા નહીં. એટલે આ જાટ લોકોએ પોતાનું પરાક્રમ હવે આ શાસન સમ્રાટની સામે દેખાડવાનું શરૂ કર્યું. પ્રથમ વારમાં એ લોકો કદાચ શાસન સમ્રાટની આભાને ઓળખી નહીં શક્યા, એટલે એ લોકો તરત આવ્યા અને આ બધું સમારકામ ને બધું ચાલુ હતું, સાફ સફાઈ, એટલે આવીને વિરોધ કરવાનો ચાલુ કર્યો. ફૂલચંદજીભાઈ પણ બહુ જ નીડર પ્રકૃતિના અને ફૂલચંદજીભાઈએ પણ એનો વિરોધ કર્યો. જ્યારે એવું લાગ્યું કે ફૂલચંદજીભાઈ એકલા ઓછા પડે છે, કેટલાક શ્રાવકો વગેરે જોડાયા આ જાટ લોકોને બહાર પાછા કાઢવા માટે. અને હજી એમ લાગ્યું કે આ નથી નીકળતા અને
ઘણો સમય લાગ્યો છે અને છતાં પણ આ લોકો માનતા નથી ને કંઈક અલગ બફાટ કરે છે. એ સમયે ઉપાશ્રયની અંદર, ઓરડીની અંદર રહેલા શાસન સમ્રાટે ત્રાડ પાડી અને આ જાટ લોકોને જે રીતે સાહેબે ધમકાવ્યા, જે રીતે એમને સત્ય પરિસ્થિતિનું ભાન નિડરતાપૂર્વક કરાવડાવ્યું, આ જાટ લોકો સાહેબ સામે કંઈ જ બોલી ન શક્યા. અને આ સિંહ એની એક ત્રાળની અંદર જેમ શિયાળિયાઓ ભાગી જાય એમ જાટ લોકો ત્યાંથી રવાના થઈ ગયા. બિલાડાના શ્રાવકો જે ગામના હતા એમને એવું લાગવા લાગ્યું કે ચાલો બધું સુવ્યવસ્થિત થઈ ગયું છે, પણ કદાચ એ અધૂરો વિકલ્પ હતો. કામ શરૂ કરાવડાવ્યું અને સાહેબ ત્યાંથી ફરીથી બિલાડા થઈ અને સોજત ગયા, પાલી ગયા. પાલીની અંદર એ સમયનું ચાતુર્માસ કરવાનું સ્વીકાર્યું. કામ શરૂ થઈ ગયું હતું એટલે બીજો કોઈ પ્રશ્ન હતો નહીં. ચાતુર્માસ દરમિયાન મૂળચંદજી નામના એક શ્રાવક ગાણેરાવના હતા. એ સાહેબને વિનંતી કરવા આવે કે સાહેબ આપ પધાર્યા છો તો મારી ભાવના છે કે આપની નિશ્રામાં એક 28 મહોત્સવ અને નવકારસીનો લાભ મને મળે. અને ત્યારે તીર્થોદ્ધારકનું બિરુદ જેમને સાક્ષાત સૂટ થાય છે એવા ગુરુ ભગવંતે એક સરસ મજાની પહેલ મૂકી, ટહેલ નાખી કે તમારી ભાવના ઘણી ઉત્તમ છે, પણ મારી ઈચ્છા છે કે આ નવકારસી અહીંયા કરાવવાના બદલે તમે કાપરડાજી તીર્થના ઉદ્ધારમાં લાભ લો. એ સમયના શ્રાવકો કેવા હશે? એમણે તરત સાહેબને કીધું કે સાહેબ આપનું વચન મારી માટે પ્રમાણ છે, પણ મારી આ ભાવના તો મને પૂર્ણ કરવાની રજા આપો. સાહેબે પણ આ વિશ્વસનીયતા જોઈ છે એટલે તરત એમણે સંમતિ આપી અને મૂળચંદજીએ પાલીમાં ઘણા ઉલ્લાસથી 28 મહોત્સવ વગેરે કરાવડાવ્યો અને સારો એવો રકમ એમણે કાપરડાજી માટે પણ લખાવી. એ સમયે ચોમાસામાં અમદાવાદથી શેઠ માણેકલાલ મનસુખભાઈ એ પૂજ્યશ્રીને બાંધવા માટે આવ્યા. એમણે પણ જીર્ણોદ્ધારમાં રકમ લખાવી. સાહેબની ઈચ્છા હતી કે 4 માળ અને એક જ ભગવાન કેવી રીતે ચાલે, 4 માળે ભગવાનની સ્થાપના થવી જોઈએ. એટલે હવે આ ભગવાન હસ્તગત કરવા માટે અલગ અલગ જગ્યાએથી એ કામ એક જણને સોંપ્યું અને બીજા વ્યક્તિને 4 માળે પ્રતિમાજીની સ્થાપના માટે પબાસણ અને ગાદી વગેરે વ્યવસ્થિત કરવા માટેનું કામ બીજાને સોંપ્યું. પણ એ પહેલાં પાલીના સંઘે સ્પષ્ટપણે સાહેબને કીધું કે સાહેબ પ્રતિષ્ઠા તો આપના હાથે જ થવી જોઈએ. અને ત્યારે સાહેબના મનમાં એવી ભાવના જાગી કે જે એમણે વ્યક્ત નથી કરી, પણ મનમાં એવો ભાવ જાગ્યો કે કાપરડાજીની ઉન્નતિ અને પ્રસિદ્ધિ એ લોકો સુધી પહોંચવી જોઈએ. તીર્થના ઉદ્ધારો, જીર્ણોદ્ધારો એટલા માટે થાય છે કારણ કે ત્યાં આવવાવાળો વર્ગ એનું પ્રમાણ વધે. એટલા માટે નહીં કે એમને એ વર્ગ આવશે તો આવક થશે અને સારું લાગશે, એટલા માટે કે આ વર્ગ આવશે અને પરમાત્માના સાનિધ્યની અંદર ભક્તિ વગેરે કરશે, પુણ્યના બંધ પામશે અને પુણ્યના પરમાણુઓથી એ આખું પરિસર, એ જે પુંજ છે પુણ્યનો, એ આખા પરિસરને પવિત્ર કરશે અને આ પવિત્રતા એ આખા જગતને કલ્યાણકારી થશે. મૂળ આશય તીર્થોદ્ધારના સાહેબના આ. એટલે સાહેબને આવો મનમાં ભાવ જાગ્યો કે કોઈ ભાવુક આત્મા સંગ લઈને જો ત્યાં આવે તો હજારો આત્માઓ આ તીર્થની યાત્રા કરે અને પછીથી આ તીર્થની યાત્રા એ સહજ બની જાય બધા માટે. અને એવું કહેવાય કે કેટલાક મહાપુરુષોના વિચાર પણ છે ને એને પણ કુદરત સામે ચડીને વધાવે. વિચારને પણ, શબ્દોને તો વધાવે જ. એટલે કેટલીક વાર આવું આપણે માનવું પડે કે કેટલાક પ્રસંગોમાં શાસન સમ્રાટ એ વચન સિદ્ધ પુરુષ હતા એવું તો હતું જ, પણ ક્યાંક પ્રસંગોમાં એવું પણ વર્તાય કે સાહેબ વિચાર સિદ્ધ પણ હતા. એ વિચાર કરે ને પૂરું થતું. એટલે એવી જેવી એમની ભાવના થઈ એવું તરત સિદ્ધિ મળી. ફલોદીવાળા શ્રાવક કિશનલાલજી પાલીમાં રહેતા હતા અને એમને સાહેબે એ આવ્યા અને સાહેબને એમણે કીધું કે સાહેબ કંઈક પ્રેરણા આપો. સાહેબના મનમાંથી ઉદ્ગાર નીકળ્યા કે તમે પાલિત કાપરડાજી સુધીનો છરી પાલિત સંઘ કાઢો. અને એમણે વધાવી પણ લીધો, તહત્તી કરી. 2, 3, 4 દિવસો થયા. શાસન સમ્રાટ છે એ જ્યાં સુધી બધી જ વસ્તુઓ ન સમજે ને ત્યાં સુધી કોઈ કામ હાથમાં ન લે. અને એવી ચકોર બાજ નજર કે એમનું ધ્યાન બધે જ હોય.
અને તરત જ આ કિશનલાલજીને તહતી કરાવડાવી થયું. પણ પછીથી એમણે બીજી 1-2 દિવસમાં બીજા કેટલાક જગ્યાએથી એ જાણવા પ્રયત્ન કર્યો કે મેં એમને પ્રેરણા કરી, એમને જીલી, પણ આ કિશનલાલજીની સ્થિતિ તો છે ને સંગ કાઢવા જેવી. અને ત્યારે સાહેબને ખબર પડી કે એમની આર્થિક પરિસ્થિતિ એવી નથી. એમણે ઉલ્લાસપૂર્વક બધું કરી દીધું છે, પણ એ સ્થિતિ તો નથી એવી. એટલે તરત જ એમણે કિશનલાલજીને બોલાવ્યા અને સાહેબે કીધું કે ઘર બાળીને તીર્થ કરવાનું કોણે કીધું છે તમને? યથાશક્તિ કરો પચ્ચખાણ, એ છે જીને વરની આણ. આ વાક્ય છે. આપણે બધું યથાશક્તિ છે. તમારી ભાવના સાચી અને પૂરેપૂરી છે એ હું જાણું છું, પણ હવે જ્યારે જે યોગ્ય અવસરે થશે ત્યારે જે થશે. હમણાં આ સંઘની વાતને હોલ્ડ પર મૂકવી છે, આપણે નથી કરવી. પણ કિશનલાલજીએ કીધું કે સાહેબ, એવી કોઈ વાત જ નથી. મારા આવા સદભાગ્ય ક્યાંથી કે મને આવો અવસર મળે? એટલે આપ મને સંમતિ આપો જ, ખર્ચની કોઈ ચિંતા નથી. અને મહાપુરુષોના વિચારો ક્યાં પહોંચે અને કેવી રીતે કામ કરે એનું આ એક એક્ઝામ્પલ કે જે કિશનલાલજી હતા, એમના સસરા, એને એક દીકરી જ હતી અને એમણે ઘણી બધી વાર દીકરો દત્તક લેવા વગેરેમાં પ્રયત્ન કર્યા હતા, પણ એ કંઈ બહુ સેટ થયું નહીં. અને બહુ પાછલી ઉંમર હતી એટલે સહસા એમણે હું મૃત્યુ પામું એ પહેલાં એવું વિચાર કર્યો કે મારી બધી સંપત્તિ મારા જમાઈને આપીને જવી છે. અને એ જ અરસાની અંદર એમના સસરાનું અવસાન થયું અને કિશનલાલજી પાસે એક બહુ જ મોટી સંપત્તિ એમના સસરાજી પાસેથી પક્ષથી આવી. કિશનલાલજી ફરીથી વંદન કરવા આવ્યા અને એમણે સાહેબને કીધું કે સાહેબ, આ આખી સંપત્તિના ખરા હકદાર એ આપ છો, ધર્મ છે. અને એટલે હવે સાહેબ ઠાઠથી આ સંઘ કાઢવાની મને સહમતિ આપો. મંગળ મુહૂર્ત નીકળ્યું અને બસ એ દિવસ નક્કી થયા પછીથી એક ઉલ્લાસપૂર્વક એની બધી તૈયારીઓ ચાલુ થઈ. પણ એટલામાં જ સાહેબના લઘુગુરુ બંધુ ઉપાધ્યાય શ્રી પ્રેમ વિજયજી મહારાજને ન્યુમોનિયા થયો. સાહેબે બહુ જ વ્યાવચ કરી, પણ કાળનું કરવું એને સાહેબ કાળધર્મ પામ્યા. શાસન સમ્રાટને ખૂબ દુઃખ થયું વિશેષપૂર્વક, કારણ કે અનુભવી તો હતા પણ આખા ગચ્છને સાચવતા હતા અને પ્રેમાળ એવા ગુરુબંધુ હતા. પણ સાહેબ એને પણ પચાવી જાણ્યું. ગુંદોતથી વિહાર કરીને ખંડગામે પધાર્યા. એ ખંડગામની અંદર સંઘમાં ઘણો કુસંપ હતો, સાહેબે એ પણ દૂર કરાવડાવ્યો. ત્યાં પણ સ્વામી વાત્સલ્ય વગેરે થયો, મહોત્સવ થયા. અને પછી સાહેબને કાપરડાજી માટે ફરીથી વિનંતી કરવા માટે પન્નાલાલજી આવ્યા અને એ સમયે ગુલાબચંદભાઈ ત્યાં હતા. આ ગુલાબચંદભાઈ જે છે એ જોધપુરના સ્ટેટમાં બહુ જ પ્રસિદ્ધ અને એક આગેવાન વ્યક્તિ ગણાતા. સાહેબ કાપરડાજી નહીં પધારે આવી વાત એમને સાંભળવામાં આવી અને સાહેબે પણ એવું કીધું કે બહુ શક્યતા ઓછી દેખાય છે અત્યારે તો. અને ત્યારે ગુલાબચંદભાઈએ કીધું કે સાહેબ, કાપરડાજાની પ્રતિષ્ઠા તો આપે જ કરાવવી પડે, કોઈ સવાલ જ નથી. અને સાહેબે સહજપણે વાત મૂકી કે જો તમે પ્રતિષ્ઠા કરાવવાના હો તો હું વિચાર કરું. બહુ જ સહજ એક આ વાક્ય, એક ગુરુ પોતાના ગુરુભક્ત પાસે બહુ જ પ્રેમથી જે વાત કરે એ રીતે જ સાહેબે ખાલી આ ટોણો મૂક્યો કે તમે પ્રતિષ્ઠા કરાવવાના હો તો કરીએ વિચાર. અને તરત જ ગુલાબભાઈએ ઉલ્લાસભેર કીધું કે સાહેબ, આપનું વચન મારી માટે શિરોધાર્ય છે. આપના શુભ આશીર્વાદથી પ્રતિષ્ઠા તો મારે કરાવવાની જ, પણ સાહેબ 24 ટંક 12 દિવસનો મહોત્સવ, 24 ટંકની નૌકારસી, બધું જ મારા તરફથી અને પ્રતિષ્ઠાનો લાભ અલગથી. સાહેબે કીધું તને ખબર છે કેટલા જણ આવશે? અને ત્યારે ગુલાબચંદજી કહે છે સાહેબ 10,000 થી 12,000 માણસ આવે ને તો પણ આ ગુલાબચંદજીની ભાવનામાં કોઈ ફરક નહીં પડે, કારણ કે આ ગુલાબચંદ એ શાસન સમ્રાટનો ભગત છે. કઈ સેના લઈને સાહેબ આગળ વધ્યા હતા, કેવા શાસન ભક્ત સેવકો સાહેબે ઊભા કર્યા હશે. આપણી કલ્પના આમ બધા જ સીમાડાને ડોલાવી નાખે એવા સાહેબના પ્રત્યે અથાગ બહુમાનવાળા વ્યક્તિઓનો ઢગલો હતો એ સમયે.
એ બતાવે છે કે સાહેબ કેટલા બધાની શ્રદ્ધાનું કેન્દ્ર હશે અને કેવી શ્રદ્ધાનું કેન્દ્ર. ગુલાબચંદભાઈએ વિનંતી કરી કે સાહેબ 24 ટંકની નૌકારશી મારા તરફથી, અને સંઘે પ્રતિષ્ઠાનો આદેશ પણ આપ્યો અને ક્ષેત્ર સ્પર્શના સ્વીકારી. અને હવે સાહેબે નક્કી કર્યું કે મારે પ્રતિષ્ઠા મહોત્સવ સમયે ત્યાં જવું. મહાસુદ 5મ વિક્રમ સંવત 1975નો દિવસ નક્કી થયો. 4 પ્રતિમાજી જે બીજા લાવવાના હતા એની માટે રાણકપુર વગેરે જગ્યાએ જવાનું થયું. અમદાવાદમાં શેખનાપાડાથી પણ બાલાભાઈએ ત્યાંથી સાહેબને કીધું કે સાહેબ અહીંયાથી પણ કેટલાક પરમાત્મા મોકલી શકાશે. પાનસરથી ભગવાન લાવવામાં આવ્યા. પાલીના નવલખા દેરાસરમાંથી સંપ્રતિ મહારાજાના સમયના શાંતિનાથ ભગવાન લઈ આવવામાં આવ્યા. આ રીતે લગભગ 17 ભગવાન અલગ અલગ જગ્યાએથી શાસન સમ્રાટની પ્રેરણાથી લાવવામાં આવ્યા અને બધાની પ્રતિષ્ઠાનું મંગળ મુહૂર્ત એ ત્યાંથી નક્કી કરવામાં આવ્યું. સાહેબ પધાર્યા અને કાપરડાજી આવ્યા પછીથી હવે જેવું કંઈક મહોત્સવની શરૂઆતનો પ્લાન સેટ થાય એવું તરત જ એક ઘટના એવી બને છે કે જે ઘટનામાં શાસન સમ્રાટ સિંહ હતા એ ફરી એકવાર છતું થાય છે. કોઈ કરવા તૈયાર નથી થતું જે કામ, એ કામ શાસન સમ્રાટ પોતે કરવા તૈયાર થયા. અને એટલું રિસ્કી ને એટલું એડવેન્ચરસ કામ કે પેલા જાટ લોકો કે જે લોકો હવે મરણિયા બન્યા હતા આ પ્રતિષ્ઠા રોકવા માટે, એ જાટ લોકો પણ જાણે આ સિંહની સામે સાવ વામણા અને નમાલા પુરવાર થાય એવા કંઈક પગલાઓ સાહેબ તરફથી લેવામાં આવ્યા. એ શું હતું એનો રોચક ઇતિહાસ, એની કડી આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.